ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ સર્જરી પોર્શન ઓફ ધ શલ્યતંત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. આયુર્વેદ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ ટોપિક છે ઇસોફેગસ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે શું? સ્ટ્રક્ચર એટલે કે આંટી પડવી, ગુજરાતી ભાષામાં કહીએ તો. એટલે કે બે જે કોઈ પણ મ્યુકોઝા હોય એ મ્યુકોઝા જે છે એ મ્યુકોઝા ચોંટી જાય, બે મ્યુકોઝા એકબીજા સાથે, એટલે આંટી પડી કહેવાય. એટલે ત્યાંથી આગળ જઈ શકે નહીં, ત્યાંથી આગળ વસ્તુ ના જઈ શકે. તો ઇસોફેગસની અંદર આ પ્રકારની ઘટના બને છે. ઇસોફેગસ મ્યુકોસાનું ફાઇબ્રોસિસ એટલે ઇસોફેગસ સ્ટ્રક્ચર. ઇસોફેગસની જે મ્યુકોસા છે, દાખલા તરીકે આ ઇસોફેગસ છે, ઓકે. તો આ મ્યુકોસા જે છે નોર્મલ આ રીતના હોય, પછી ગેસ્ટ્રિક આવે, ઓકે. આ ગેસ્ટ્રિક આવી ગયું. તો નોર્મલી જે છે આ રીતના હોય છે, પરંતુ એબનોર્મલ કન્ડિશનમાં શું થાય છે? જો એબનોર્મલ કન્ડિશનમાં જે આ મ્યુકોઝા જે છે એ મ્યુકોઝા એનું ફાઇબ્રોસિસ થાય છે, અને ફાઇબ્રોસિસ થવાને કારણે આ બે મ્યુકોઝા એકબીજા સાથે શું થાય છે? જોડાઈ જાય છે. એટલે ત્યાંથી ખોરાક આગળ જઈ શકતો નથી. અને એ કેમ થાય છે, એના કારણો શું છે, શેના કારણે થાય છે, એ બધી જ વિગત આપણે આ લેક્ચરની અંદર કવર કરવાની છે. તો આપણે જોઈએ એના કારણ શું. તો કન્જેનાઇટલ હોય, કોરોઝિવ એટલે કે એવું એક પ્રકારનું લિક્વિડ આવે કોરોઝિવ, એ જો પીવામાં આવે તો ઇસોફેગસની સ્ટ્રક્ચર થાય છે. કાર્સિનોમા કન્ડિશનની અંદર એટલે કે કેન્સરસ કન્ડિશનની અંદર શું થાય? તો કે ઇસોફેગસની જે મેમ્બ્રેન હોય એ સ્ક્વેમસ એપિથેલિયમમાં રૂપાંતરિત થઈ જાય. તો સ્ક્વેમસ એપિથેલિયમની અંદર રૂપાંતરિત થાય તો એની જે ગ્રોથ પામવાની ક્ષમતા છે એ શું થાય? ઘટી જાય. એટલે ન્યૂ સેલ જે છે હીલ થાય નહીં. જેમ જેમ ઘસાય એમ એમ નવા જે છે સેલ હીલ થતા નથી. એના કારણે પણ કાર્સિનોમાટસ કન્ડિશનની અંદર પણ ઇસોફેગસનું શું થાય છે? સ્ટ્રક્ચર થાય છે. વિટામિન સી જે છે એની ઉણપ હોવાને કારણે પણ ઇસોફેગાનું સ્ટ્રક્ચર થાય છે. કેપ્સ્યુલ એન્ટીબાયોટિક જો વધારે ગળવામાં આવે, પ્લસ ક્રોનિક રિફ્લક્સ ડિસીઝ GERD કહેવાય, ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસઓર્ડરની અંદર પણ ઇસોફેગસનું સ્ટ્રક્ચર થઈ શકે છે. એટલે કે એવી કન્ડિશન કે જેની અંદર શું થાય છે? વારંવાર જે છે ઇસોફેગસનું શું થાય છે? સ્કેરિંગ થાય છે. વારંવાર ત્યાં આગળ શું થાય છે? સ્કેર પડે છે, અલ્સર પડે છે. ત્યાં આગળ જે છે વારંવાર હીલ થવાને કારણે તે મ્યુકોઝા શું બને છે? જાડી બને છે. તે મ્યુકોઝા જાડી બનવાને કારણે વારંવાર જે છે જાડી બને એટલે શું થાય? પછી સ્ટ્રક્ચરમાં પરિવર્તિત થઈ જાય. દાખલા તરીકે વિચારો, આ ઇસોફેગસ છે, એકવાર સ્કેર પડ્યો તો ઉપર હીલ થયું, પછી બીજો સ્કેર પડ્યો ઉપર બીજો હીલ થયું, ત્રીજો સ્કેર પડ્યો ઉપર બીજો હીલ થયું. તો વારંવાર જે છે અલ્સર થાય તો શું થાય? આ જે રસ્તો છે એ શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે ઇસોફેગસનું સ્ટ્રક્ચર થઈ જાય, ફાઇબ્રોસિસ થઈ જાય. કોઈ ડ્રગ છે, કોઈ ફોરેન બોડી ફસાઈ જાય, રેડિયોથેરાપી લીધી હોય, ઇસોફેજાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન થાય. ટીબીના પેશન્ટની અંદર પણ આ કન્ડિશન જોવા મળે છે. બીજી વાત કરીએ તો કે એના લક્ષણો શું જોવા મળે છે? એના લક્ષણ, એના સિમ્ટમ્સ શું? તો આપણને છાતીમાં જે છે દુખાવો થાય, ખાવામાં તકલીફ પડે, ખોરાક ગળી ના શકાય, લાળ જે છે લબડે. કેમ? તો કે જેટલી લાળ અંદર જાય એટલે ઇસોફેગસનું સ્ટ્રક્ચર હોય, ઇસોફેગસથી આગળ ના જઈ શકે એટલે લાળ જે છે બહાર આવે એટલે લાળ લબડે. સ્ટર્નલ બર્નિંગ, સ્ટર્નમ આગળ જે છે બર્નિંગ થાય એટલે કે દાહ થાય, બળતરા થાય. એબડોમિનનું ગાર્ડનિંગ અને રિજિડિટી, ગાર્ડનિંગ એટલે મસલ જે છે સંકોચાય, અને રિજિડિટી એટલે કે સ્ટીફનેસ આવી જાય મસલની અંદર, ઓકે. આ પ્રકારનું જે છે લક્ષણ જોવા મળે છે ઇસોફેગસ સ્ટ્રક્ચરની અંદર. ઇન્વેસ્ટિગેશનની અંદર શું છે? તો બેરિયમ મિલ એક્સરે કરવાનો અને ગેસ્ટ્રોસ્કોપી કરવામાં આવે છે. બેરિયમ મિલ એક્સરેની અંદર શું કરવાનું? તો બેરિયમ જે છે મિલ આવે એ પી લેવાનું, પછી આપણે એક્સરે કરાવીએ એટલે એક્સરેની અંદર આપણને ખ્યાલ આવે ઇસોફેગસ ક્યાં આગળ જે છે બંને મ્યુકોઝા જોડાઈ ગઈ છે. ટ્રીટમેન્ટની અંદર શું છે? ઇસોફેગસનું ડાયલેશન કરવું પડે, 16 mm સુધી હોય તો શક્ય છે, બાકી પછી સર્જરી કરાવવી પડે. અને કોમ્પ્લિકેશનની અંદર મેલિગ્નન્સી ઉત્પન્ન થઈ શકે, ન્યુટ્રિયન્ટ શરીરમાં જે છે ઘટે, કારણ કે ભૂખ ના લાગે, ખોરાક નીચે ના ઉતરે, એટલે ન્યુટ્રિશન ના જાય એટલે શું થાય? માલ ન્યુટ્રિશન થાય. રેસ્પિરેટરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન થાય વારંવાર. તો આપણે બધું જોયું થિયોરેટિકલ. હવે એક જોઈ લઈએ ફોટો કે જેનાથી આપણને આખે આખો ખ્યાલ આવી જાય. તો ધારો કે આ ઇસોફેગસ છે, ઇસોફેગસની આ બે મ્યુકોઝા
વારંવાર અલ્સર થયું અથવા તો ફાઇબ્રોસિસ થઈ કોન્જેનાઇટલી, અને એના કારણે શું થયું, આ બે મ્યુકોઝા એકબીજા સાથે જોડાઈ ગઈ. હવે એ બે મ્યુકોઝા એકબીજા સાથે જોડાઈ ગઈ તો એ શું થઈ ગયું, સ્ટ્રક્ચરની અંદર પરિવર્તિત થઈ ગયું. હવે તમે વિચારો, જ્યારે ઉપરથી આપણે ખોરાક ખાઈશું તો ઉપરથી જે ખોરાક આવે છે નીચે સ્ટમકમાં જશે નહીં, જાય. કેમ? તો કે ત્યાં આગળ અવરોધ છે, તો ખાવામાં તકલીફ પડશે. બીજી વસ્તુ કે લાળ જે હશે, આપણે ધારો કે મોઢામાંથી લાળ આવી એ અંદર જવા દીધી, ગળામાંથી ઇસોફેગસમાં ગઈ, તો એ લાળ પણ અહીંયા જઈ શકશે નહીં. તો એ લાળ જે છે મોઢાની બહાર પડશે, ખાવાનું જે તકલીફ પડશે, ખવાશે નહીં, ભૂખ લાગશે નહીં. બીજું કે જે છે આ વસ્તુ અહીંયા થવાને કારણે સેમ કેમ થઈ, આ વસ્તુ સ્ટ્રક્ચર કેમ થયા, તો કે વારંવાર અલ્સર થયું તો એના કારણે સ્ટર્નલ બર્નિંગ થશે, પેઇન થશે, ખોરાક ગળી ના શકાય, આ બધા જે છે તકલીફ થાય. અને અહીંયા એક જ કન્ડિશન જે છે, એક જ ટ્રીટમેન્ટ છે કે આનું ડાયલેશન કરવું પડે. અંદર જે છે સ્કોપ નાખી એનું ડાયલેશન કરવું પડે, અને 16 mm સુધી હોય તો ડાયલેશન થઈ શકે, નકર સર્જરી કરાવવી પડે. સર્જરી કરાવી સીધું ગેસ્ટ્રિક સાથે જોડવામાં આવે છે. તો આજે આપણે જોયું કે ઇસોફેજિયલ સ્ટ્રક્ચર શું, એની અંદર કયા કયા લક્ષણો જોવા મળે છે, શું ઇન્વેસ્ટિગેશન છે અને શું ટ્રીટમેન્ટ છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.